બસ આવા જ અમૃતના આચમન સાથે આપણે આ સ્મૃતિ પર્વનું સમાપન કરીએ. એ પહેલાં બસ એટલી જ વાત કરવી છે કે આનંદની વાત એ છે કે મંદિરના બારણા ઉઘાડવાની વાત તો કરી, પણ પોતાના ઘરને જેણે પ્રેમ મંદિર બનાવ્યું એવા ઈલા ટીચર, ઈલુ, ઈલા વચરાજાની, ઈલા આંટી, આશા, એ મંદિર એમનેમ નથી સર્જાતું. એના માટે ફક્ત આંખમાં આશા પૂરતી નથી હોતી, હૈયામાં આસ્થા જોઈએ. સાંઈ જેને શ્રદ્ધા અને સબૂરી કહે છે, એ શ્રદ્ધા અને સબૂરીના કેવા જાગતા દૃષ્ટાંતો એ વ્યક્તિએ આપ્યા છે કે જીવનમાં અસહ્ય કહેવાય એવી વ્યાધિ જ્યારે એમની સામે આવી ત્યારે ઘરમાં જે મહેમાનને આવકારે ને એવા હસતા મોઢે એણે વ્યાધિને પણ પોતાના જીવનમાં આવકારી, સ્વીકારી, કપાળ પર એક પણ કરચલી પાડ્યા વગર એ બધી જ પીડામાંથી પસાર થઈ ગયા અને બીજા કોઈને એનો અણસાર સરખોય આવવા દીધો નહીં. આ વ્યાધિ ફરી એકવાર થોડો વખત રહીને પાછી એમની મુલાકાત લેવા આવી જ ગઈ અને એ વખતે એમણે સ્પષ્ટ કહી દીધું કે હવે એમાંથી બચવાના બીજા કોઈ મરણિયા પ્રયાસ કરવા નથી. આપણે એ જ અસ્તિત્વને હવાલે સરળતાથી, શાંતિથી થઈ જવું, એનાથી રૂડું બીજું શું હોય. અને એટલા માટે એ અંતિમ દિવસોમાં એમણે જે વાત કરી હતી, એમણે જે ઈચ્છાઓ વ્યક્ત કરી હતી, એ ઈચ્છાને ધ્યાનમાં રાખીને, એ ઈચ્છાને સાંભળીને આજથી બરાબર 5 વર્ષ પહેલાં જ્યારે એમણે એમના શરીરે આપણી વચ્ચેથી વિદાય લીધી ત્યારે એમને બહુ જ ગમતી પાણીપુરી આપણે એમના સ્મરણમાં સૌને એનો સ્વાદ એ પહોંચાડ્યો હતો. અને એની સાથે સાથે એમનું શિક્ષકત્વ એવું મુઠ્ઠી ઊંચેરું હતું અને શિક્ષકની સાથે ચા એ આપણા મનમાં એવી જોડાઈ ગઈ હોય કે એ વખતે આપણે ચા પણ રાખી હતી. અને સૌથી વધુ જે નિષ્ઠાથી એ જે સંસ્થા સાથે આજીવન જોડાયેલા રહ્યા, એ સંસ્થા એટલે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ. અને એની સાથે એમનો લાગણીનો નાતો એના માટે પણ કેમ કે આ હાઈસ્કૂલના સ્થાપક શ્રી વિજયભાઈ ધોળકિયા અને દિવ્યાબેન ધોળકિયાએ જ ઈલાબેનનું કન્યાદાન કર્યું હતું. અને એટલા જ માટે એમણે આ જગ્યા સાથે પોતાનો નાતો જીવનભર તો જાળવ્યો જ, પણ એમના દેહની જે નિશાનીઓ હતી એ નિશાનીને પણ આપણે આ જ પરિસરમાં આરોપિત કરી છે. કહે છે ને કે સ્મરણ લીલું કપૂરી પાન જેવું, હવામાં ચો તરફ લોબાન જેવું. એમના આ સ્મરણને લીલુંછમ રાખવા માટે આપણે એમના અસ્થિ કોઈ પણ જળને અર્પણ કરવા કરતાં એક માટીને, સ્થળને અર્પણ કર્યા. અને એ માટી એટલે આ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલનું પરિસર. એમાં એમની સ્મૃતિમાં આપણે એક બોરસલીનું વૃક્ષ, છોડ કે જે હવે વૃક્ષ બની રહ્યો છે, એ વાવ્યું. આપણે જ્યારે અહીંથી પાછા નીકળીએ ત્યારે એ બોરસલીને મળતા જઈએ, હળવેથી પંપાળતા જઈએ, એને કેમ છો કહેતા જઈએ એવા સ્મિત સાથે, જેવું સ્મિત સદા એમના ચહેરા પર અકબંધ રહ્યું. તો આવો એ પ્રેમ મંદિરના 2 ટમટમતા દીવાઓને અહીંયા આવકારું છું કે આજે જેમણે એ સુરામૃતનું આચમન આપણને સૌને કરાવ્યું એવા કલાકારોનું અભિવાદન કરે, પ્રેમ મંદિર વતીથી એમની લાગણી એના પ્રતીક સ્વરૂપે એમને પહોંચાડે. તો હાર્દિક અને જેલમ આ બંને મંચ પર આવી અને કલાકારોનું સ્વાગત કરે છે. ત્યાં ફક્ત એટલું જ કહેવું છે કે અંતિમ રચના પ્રસ્તુત થશે એના પછી કંઈ જ કહેવું નથી. કેમ કે એ રચના એવી હતી કે જેના પર ઈલા આંટીને અમથું હેત હતું. અને કોણ જાણે એ વખતથી જ એ રચના છે એ પ્રેમ મંદિરનું પર્વગીત બની ગઈ. વચરાજાની પરિવારનું એ પર્વગીત, પ્રેમ ગીત, પરિચય ગીત બની ગઈ. ફક્ત સૂર અને સ્મરણની સરિતામાં આપણે વહી જઈશું. ભાવતા ભોજન લઈને જ છૂટા પડીશું. કેમ કે મેં કહ્યું એમ કે ઈલા આંટીના ઘરમાં મહેમાનોને આવકાર હોય અને કોઈ મહેમાન કોઈ સ્વાદ લીધા વગર તો ક્યારેય જાય જ નહીં. હાર્દિક પટેલનું સ્વાગત.
હાર્દિક વછરાજાનીએ કર્યું. કેવી મજા આવે, મંચ પર પણ હાર્દિક અને મંચની બહાર પણ હાર્દિક. કેમ કે એ જ કહું છું, કેમ કે આખો કાર્યક્રમ જ હાર્દિક છે. આમાં હૈયાથી બહારનું બીજું કંઈ છે જ ક્યાં? આવું સ્વાગત બનેવી સાડીનું કરે એવા દ્રશ્યો આમ બહુ વિરલ હશે નહીં? હા, એવું છે. તો બસ એક અંતિમ ઈચ્છા, જે એટલે અંતિમ વાત જે ઈચ્છા સ્વરૂપે અને આપ સૌએ જેને સાકાર કરી. કેમ કે આવા પદો છે એ ઝાલવા ઝીલવા એ સૌનું કામ નથી. એટલે કલા છે ભોજ્ય મીઠીને ભોગતા વીણ કલા નહીં, કલાવાન કલા સાથે ભોગતા વીણ ભળે નહીં. અને આજે આ ભજનો રાખવાનું કારણ એ માત્ર કોઈની અંજલિ છે એવું બિલકુલ નથી. વાત એવી જ છે કે જે સાંઈ મકરંદ દવે કહે છે કે આવ હવે તારા ગજમૂકી વજન મૂકીને વરવા, નવલખ તારા હેઠે બેઠો ક્યાં ત્રાજવડે તરવા, કે 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે રે મનવા, ભજન કરે તે જીતે, વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. તો આવો આપણે સૌ એ ભજનના પ્રદેશમાં, એ લાગણીના પ્રદેશમાં, એ આત્મીયતાના પ્રદેશમાં એક અંતિમ અનુભૂતિમાં ઓગળીએ. હરિ પર અમથું અમથું હેત, હું અંગૂઠા જેવડીને મારી વાલપ બબ્બે વેત. કવિ રમેશ પારેખના શબ્દો અને સુરેશ જોશીનું સ્વરાંકન. પ્રેમ મંદિરની ભક્તિ, પ્રેમ મંદિરની શક્તિ એ અત્યારે આ બધું જ જોઈ સાંભળી રહી છે, ત્યારે આપણે બસ આ સુરની પાંખે બેસીને એમને જોઈ શકવાનું સામર્થ્ય કેળવી રહ્યા છીએ.
સર, કોઈ ખસતું નથી હો. એટલે ખાસ કહું કે ભોજન લીધા વિના એક પણ જણ જશો નહીં. આજનો સ્વાદ આપણે સૌ લઈશું તો ઈલા આંટી રાજી રાજી થશે. લાઇટથી ચળકતું એ બોરસલીનું વૃક્ષ એને પણ મળતા જઈએ. કવિ લલિત ત્રિવેદીને ગઈકાલે યાદ કર્યા હતા, આજે સમક્ષ છે એટલે ખાસ કહું છું, આપ સૌને બસ એક સુગંધ આપવી છે કે તમે પણ થઈ જશો મિત્રો અમર ખુશ્બુની સોબતમાં. શરત એટલી કે જીવો ઉમ્રભર ખુશ્બુની સોબતમાં. કળી શિવલિંગ હોય એવી રીતે ઝાકળ કરે અભિષેક, જડે સાક્ષાત એક કૈલાશ સર ખુશ્બુની સોબતમાં. આપણને સૌને એ સુગંધ મુબારક, સ્મરણની સુગંધ મુબારક.